नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। કચ્છ ભુજ ખાતે વિશ્વ મહિલા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી। 8મી માર્ચ મહિલા દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે તારીખ 3 માર્ચ 2025 સોમવારે ઇલાર્ક હોટલ, ઇનરવ્હીલ ક્લબ ઓફ ભુજ, ફ્લેમિંગો અને પ્રગતિ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે અને ઝાયડસ હોસ્પિટલ ભુજના વિશેષ સહયોગથી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વર્ષાબેન હડપાણીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું। બંને સંસ્થા દ્વારા મહેમાનોનું મોમેન્ટો અને શાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં બહેનોમાં થતા સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર અંગેની વિશેષ માહિતી ડોક્ટર નીલમબેન આહિરવાર દ્વારા બહેનોને આપવામાં આવી હતી અને આ સેશનનો લાભ 350થી વધારે બહેનોએ લીધો હતો। આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણી અને ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર, શ્રી મનમીતભાઈ જાની અને ઇનરવ્હીલ ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરર અને પ્રોજેક્ટ ચેરમેન રચનાબેન શાહ, ઇનરવ્હીલ ક્લબ ઓફ ફ્લેમિંગોના પ્રેસિડેન્ટ નેહા પૂજારા, પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વર્ષાબેન હડપાણી, ઇનરવ્હીલ ફ્લેમિંગો સેક્રેટરી વિશ્વાધર, પ્રગતિ મહિલા મંડળના મંત્રી રશ્મિબેન પોકાર અને પ્રગતિ મહિલા મંડળના ખજાનચી રેખાબેન ઉકાણી અને એમની ટીમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની આભાર વિધિ ઇનરવ્હીલ ફ્લેમિંગો નેહા પૂજારાએ કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇનરવ્હીલ ક્લબ ભુજ ફ્લેમિંગોના આઈપીપી રીટાલી ગણાત્રા અને દુલારી ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું। સ્વયં સિદ્ધા, પ્રગતિ મહિલા મંડળ, વર્ષા હડપાણી, રશ્મિ પોકાર, રેખા ઉકાણી, સામાજિક કાર્યકર્તા, સ્વાસ્થ્ય પ્રતિ જાગૃતતા મિશન, કળાને પ્લેટફોર્મ આપવાનું મિશન, પર્યાવરણ શુદ્ધિકરણ મિશન, સેલ્ફ ડિફેન્સ તાલીમ મિશન, સ્ત્રી સશક્તિકરણ પર કાર્ય, પૂરા કચ્છ લેવલ પર રાહતદારી મેડિકલ ચેકઅપ, સામાજિક, આર્થિક અને માનસિક ક્ષેત્રે પ્રગતિ કરવાની કોશિશ કરતા એનજીઓ પ્રગતિ મહિલા મંડળ। જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। નમસ્તે, હું ઓમની પ્રેમજીયાણી દેસલપર વાઠાએથી આવું છું। આજે પ્રોગ્રામ પ્રગતિ મહિલા મંડળે આયોજિત કર્યો છે બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરના જાગૃતિ માટે, તે બદલ આપ સૌ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ। સાચે આ સમય એવો આવી ગયો છે કે જ્યારે આપણે બાપની બહારની જે પાર્લર અને એનામાં ખર્ચા કરી છીએ એના કરતાં પણ વધારે આપણે આપણા અંદરની જે બધી તકલીફો છે એના બારામાં ડિસ્કશન કરવું જોઈએ। પરિવાર સાથે ભેગા મળીને પુરુષ અને મહિલા સાથે મળીને આના ઉપર ડિસ્કસ કરીએ અને અગર એક સ્ત્રી એકદમ સેહતમંદ હશે અને સુરક્ષિત હશે તો જ પરિવાર, સમાજ અને રાષ્ટ્રને બનાવી શકશે। એટલે આવા પ્રોગ્રામ કર્યા બદલ તમારો ખૂબ આભાર અને પ્રોગ્રામમાં જે સહભાગી બહેનો એમનો સમય આપીને આવ્યા છે એમનો પણ આભાર। અને ચલો આપણે બધાએ મળીને સાચા અર્થમાં એક જે જાગતિક મહિલા દિવસ ઉજવીએ છીએ એમને માણીએ અને ઉજવીએ। ધન્યવાદ। મારું નામ કૃષ્ણા ભીમાણી, મારું રહેવાનું દેસલપર, આ મમ્મી કલ્યાણ પરના છીએ। પ્રથમ તો હું પ્રગતિ મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમને આટલું સરસ આયોજન કર્યું। ખરેખર કેન્સર વિશે આપણે જાણીએ છીએ પણ લેડીઝના જે કેન્સર છે એની આપણે અંદરથી માહિતી નથી। ખરેખર સમજીએ તો આપણે બહારી દેખાવ જે આપણું સારું કરીએ છીએ એના બદલે આપણો અંદરનો દેખાવ સારો કરીએ। તો જે વેક્સિનેશન વિશે આપણે જે નોલેજ આપ્યું એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું। થેન્ક યુ। નમસ્તે, હું મિનલ વસંત ચોપડા। થેન્ક યુ સો મચ પ્રગતિ મહિલા મંડળ દ્વારા આયોજિત આ બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સરનું આયોજન આ ઝાયડસ હોસ્પિટલના નિષ્ણાત સર્જન મેડમ નીલમ આહિરવારને બોલાવીને આ સેમિનાર કરાવડાવ્યો। આટલી બહોળી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો, જેની બહારના પ્રોબ્લેમ્સની તો આપણે આઈડિયા જ હોય છે, બટ ઇન્ટરનલ પ્રોબ્લેમ આપણા શું છે આપણે ઇગ્નોર કરીએ છીએ, એના શું કેટલા બધા આપણે ડાઉટ્સ હતા તે પણ આ સેમિનાર દ્વારા આપણા દૂર થયા। થેન્ક યુ સો મચ વર્ષાબેન હરપાણી અને એની ટીમને, પ્રગતિ મહિલા મંડળને વન્સ અગેન